તો ફરી એક વખત વાત કરીએ મહત્વના સમાચારની તો મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયું છે। લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। તો મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયું છે। થોડા સમય પહેલા જ વિડીયો સામે આવ્યો હતો જેમાં ખબર પડી હતી કે ગુજરાતમાં પણ વાઘની વસ્તી છે। ત્યારે હવે મહીસાગરના લુણાવાડાથી આ સમાચાર મળી રહ્યા છે કે મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયું છે અને આ વાઘનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે। તો જંગલ વિભાગ દોડતું થઈ ગયું છે, વન વિભાગ દોડતું થઈ ગયું છે। વાઘના મોતની ખબરને કારણે હવે આ મોત અંગે રહસ્યો ઘેરાતા જાય છે। મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયું છે અને મૃતદેહ મળી આવતા હવે વન વિભાગ દોડતું થઈ ગયું છે। લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી આ વાઘનો મૃતદેહ મળી આવ્યો છે। મહીસાગરની આ વાત છે। જંગલમાં વાઘનું મોત થતા લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। જે રીતે અમારા સંવાદદાતા સાથે વાત થઈ એ પ્રમાણે આ વાઘનો મૃતદેહ લગભગ મૃત્યુના 1 કે 2 દિવસ બાદ મળી આવ્યો છે, કારણ કે તેની જે સ્થિતિ છે, તેની જે હાલત છે તે કોહવાયેલી હોવાનું અમારા સંવાદદાતાએ ઝી24 કલાકના માધ્યમથી આપને જણાવ્યું। ત્યારે આ મહીસાગર જિલ્લાની વાત છે, જ્યાં લુણાવાડા પાસેથી વાઘનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે। થોડા સમય પહેલા જ પુષ્ટિ થઈ હતી કે ગુજરાતમાં પણ વાઘની વસ્તી છે। ત્યારે આ પ્રકારની ખબર મળવાથી વન વિભાગ ચિંતામાં છે અને દોડતું થયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, સિગ્નલીના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળ્યો છે, હાલની પરિસ્થિતિ શું છે, શું અપડેટ છે હાલના? જી ચોક્કસથી જો વાત કરીએ તો આજરોજ સિગ્નલી ખાતેના જંગલ કોતર ગામની સીમમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારબાદ વન વિભાગ દોડતું થયું હતું અને જે વાઘનો મૃતદેહ છે તેને પીએમ અર્થે મોકલી આપવામાં આવે છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયાના સમાચાર છે અને આ મૃતદેહ મળી આવ્યો છે સિગ્નલીના જંગલમાંથી। સિગ્નલીના જંગલમાં લગભગ 1 થી 2 દિવસ બાદ આ મૃતદેહ મળી આવ્યો છે, કારણ કે જે પ્રકારની હાલત આ મૃતદેહની છે તે જોતા લાગી રહ્યું છે કે તેનું મોત કદાચ 1 કે 2 દિવસ પહેલા થયું હોઈ શકે છે। વન વિભાગ હાલ દોડતું થઈ ગયું છે અને આ જે મોત થયું છે તેના કારણોની હવે તપાસ થશે કે આ મોત આકસ્મિક મોત છે કે પછી શિકાર અર્થે આ વાઘનું મોત કરવામાં આવ્યું છે। તો મહીસાગરના જંગલમાં વાઘનું મોત થયાના હાલમાં સમાચાર મળ્યા છે અને લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। થોડા સમય પહેલા જ પુષ્ટિ થઈ હતી કે ગુજરાતમાં પણ વાઘની વસ્તી છે। ત્યારે વાઘના મોતને લઈને હાલ રહસ્યો સર્જાઈ રહ્યા છે। વન વિભાગ હાલ દોડતું થઈ ગયું છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તપાસ બાદ માલુમ પડશે કે આ વાઘનું મોત કયા કારણોથી થયું। આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જયેન્દ્ર। જયેન્દ્ર, વાઘનું મોત થયું છે, હજુ સુધી રહસ્ય અકબંધ છે, વન વિભાગની ટીમ પર તપાસ અર્થે પહોંચી છે, શું વધુ વિગતો છે? ચોક્કસથી ગુજરાતમાં એકમાત્ર દેખાયેલા આ વાઘનું આજરોજ મોત થઈ ગયું છે। આ જે વાઘની ડેડ બોડી છે 2-3 દિવસ પહેલા આનું મોત થયું હોય ને એવી ડેડ બોડી જોતા એવી શક્યતાઓ લાગી રહી છે। આજરોજ જે છે વન વિભાગે અધિકારિક રીતે કહ્યું છે કે વાઘનું ખરેખર મોત થઈ ગયું છે। એ જે વિડીયો છે વાઘના મૃતદેહનો તે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં અને ક્યાંક ને ક્યાંક જે વન વિભાગના અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જો કે વાઘનું ખરેખર મોત થયું છે કે શિકાર કરવામાં આવે છે તે તો આગળની તપાસ કરતા જ માલુમ પડશે। હાલ વન વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જી, જ્યારે વાઘનો વિડીયો એક વાયરલ થયો હતો તે બાદ વન વિભાગે પુષ્ટિ કરી હતી કે ગુજરાતમાં પણ વાઘોની વસ્તી છે। ત્યારે આ કેટલું જ મહત્વપૂર્ણ કહી શકાય કે એના થોડા જ દિવસોમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો છે? ચોક્કસ મહત્વનું તો કહી શકાય, કારણ કે ગુજરાતમાં આ એકમાત્ર વાઘ હતો જેને દેખા દીધી હતી કેમેરાની અંદર, કેમેરામાં કેદ થયો હતો। ત્યારે જે પ્રમાણે કેમેરાના દ્રશ્યો હતા એ જોતા લાગી રહ્યો હતો કે વાઘ જે છે બીમાર અવસ્થામાં છે અને ખૂબ જ દુબળી પતરી હાલતમાં આ જે વાઘ છે તે દેખાઈ રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ઘોર બેદરકારી કહી શકાય કે રાષ્ટ્રીય પ્રાણી વાઘે જયારે અહીંયા દેખા દીધી છે તેના માટે આટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સ્પેશિયલ ફોર્સ ફાળવવામાં આવી હતી, તે છતાં પણ આ જે વાઘ છે તેને શોધીને તેની દરકાર ના રાખી શક્યા। જયેન્દ્ર, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો મહીસાગરના જંગલમાં વાઘનું મોત થતા વન વિભાગ દોડતું થયું છે। એકમાત્ર જે વાઘ દેખાયો હતો તેનું મોત થતા હાલ તો
રહસ્યો અકબંધ રહ્યા છે, જે તપાસ બાદ બહાર આવશે. તો મહીસાગરના જંગલમાંથી આ વાઘનો મૃતદેહ મળી આવતા હાલ રહસ્યો ઘેરાઈ રહ્યા છે કે કઈ રીતે વાઘનું મોત થયું હોઈ શકે છે. લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે, જે એકમાત્ર વાઘનો વિડીયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો, જે બાદ વન વિભાગે પુષ્ટિ કરી હતી કે ગુજરાતમાં પણ વાઘ છે. એ વાઘનો મૃતદેહ મળી આવતા હાલ સ્થાનિકોમાં પણ રોષ જેવો માહોલ છે અને વન વિભાગની ટીમ આ ઘટના સ્થળે પહોંચી રહી છે અને એ તપાસ આદરવામાં આવશે કે આ વાઘનું મોત કઈ રીતે થયું. મહીસાગરના લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો છે અને આ વાઘનું મોત થતા હાલ પંથકમાં ચકચાર મચી છે. જંગલ વિભાગ દોડતું થયું છે, વન વિભાગ દોડતું થયું છે. વન વિભાગની ટીમ આ ઘટના સ્થળે પહોંચી રહી છે અને જે પ્રકારની હાલત અમારા સંવાદદાતા સાથે વાત થઈ, જયેન્દ્ર સાથે વાત થઈ, અલ્પેશ સાથે વાત થઈ, આ વાઘની જે પ્રકારની સ્થિતિ છે, હાલત છે, મૃતદેહની હાલત છે, એ જોતા લાગી રહ્યું છે કે આ વાઘનું મોત 1 થી 2 દિવસ પહેલા થયું હશે.